તો જય દ્વારકાધીશ મિત્રો, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે, આપણી મસ્તની મોર્નિંગ થઈ ગઈ છે અને જવાનું છે અત્યારે આપણે કોલેજે અને આપણો ભાઈબંધ આવે છે તેડવા. તો હાલો એ આવી છે અને આપણે નીકળીએ અને આજે કોલેજે જઈએ અને બને તો ક્લાસમાં પણ આજે વ્લોગ બનાવશું. ગાઈસ તો પેટ્રોલ નાખવાનું કામ હાલે છે. પેટ્રોલ છોકરાઓ પેટ્રોલ નાખી દઈએ ભાઈ ભાગીએ. તો મિત્રો પેટ્રોલ પુરાવાઈ ગયું હે અને હવે જો આપણે નીકળી ગયા હે બરોબર. આ ઉદય દફતર લીધું હે, આપણે કાંઈ ટેસ્ટ લીધું નથી અને હમણાં આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવું ભાઈ ફટકી બહુ મારે હે બરોબર. ભલે આમાં હાલો ભાઈ, તો આપણે કીધું હતું કે હમણાં આપણે ટેસ્ટ ડ્રાઈવ લેવું નવા મોડલ બુલેટની. લાઈફમાં પહેલી ફેરે એને આ મોડલનું બુલેટ હલાવવું. હજી સુધીમાં કોઈ આ મોડલનું બુલેટ નથી હલાવ્યું આપણે. ભાઈ હલાવીએ પણ ના, હલાવવામાં વાંધો નથી, ખાલી લૂકમાં જ થોડું થોડું થાય છે, બાકી હલાવવામાં તો બરોબર જ આવે. ગાઈઝ આપણે એન્ટર થવા જઈ રહ્યા છીએ કોલેજમાં. શું કે બાપા? હો ચાલો આપણે એન્ટર થઈ ગયા કોલેજની અંદર. હવે ધીમા ધીમા હાલ્યા જાય. તો સગુણા અત્યારે તૈયાર થવા ગઈ છે. હા એવી સગુણા ત્યાં નહીં બેવા, નીચે બેહીને બોલ. આ હે સગુણા? એવું હે તો આ હે સગુણા. સગુણા એ ઉભી આ હરખું ઓકે. દ્વારકાધીશ આપણે આયના બ્લોકના આપણે સન્માન કરી છે અને વચ્ચે તમે તાળીઓના ગણગાર સુનાવો. મિત્રો આપણે રોહિતભાઈ પાસે રૂપિયા આપણે સન્માન કરે છે. ગાઈસ તો થોડુંક રિસર્ચ જેવું હતું અને નીકળી ગયા હતા અમે બહાર. રિસર્ચ હોય ને બહાર ન નીકળીએ એવું બને? શું એમ એવું નથી બોલવું? શાંતિ છે ને તો વાંધો નહીં. અને આપણે હા એ બરોબર છે, શાંતિ નિકેતનમાં શાંતિ જોવી જોઈએ. આ આપણે ગવાભાઈ ચા વાળા છે, એની ગાડી પડી અહીંયા, એને ગોતીએ છે ચા પીવીને એટલે. હાલો ગાઈસ, તો ફાઇનલી આપણે નીકળવું કરીને 2-3 ફેરે એવું કર્યું ને હવે ફાઇનલી આપણે નીકળી ગયા છે. અને હવે ક્યાં જવાનું છે? ઘરે નથી જવાનું, હવે જવાનું આપણે રામનાથ મહાદેવ દર્શન કરવા જઈએ સોમવાર બરોબર. તો જો નીકળી ગયા આપણે. ઉદય આકે બુલેટ કાંઈ વાંધો નહીં, તો જાય દર્શન કરતા આવીએ. તો મિત્રો આપણે રામનાથ મહાદેવ ગયા નહોતા, ઘરે આવ્યો પછી જમીન ડાયરેક્ટ સુઈ ગયો હતો ને અત્યારે ઉઠો 5 વાગે અને હવે નીકળીએ બારે. રામનાથ મહાદેવે જવાની ઈચ્છા છે, ત્યાં ટૂંકમાં મેળ આવશે તો ત્યાં જાઉં, બાકી કંઈક બીજા આટો મારીએ. તમે બન્યા રહેજો વ્લોગમાં. કાંઈ જો એક આઈફોન બતાવો તો બાપુ. જો કેમ હે આઈફોન? 1 નંબર હે ને બાકી આઈફોન તો પછી બાપુનું કામ જ 1 નંબર હોય બધી. આજે આપણે પેટી લઈને ભાઈ બેહી ગયા. અરે પણ ભાઈ વગાડ તો કરી. શું વગાડવું? બેકગ્રાઉન્ડ મ્યુઝિક કાંઈ વાંધો નહીં. જો વાગ્યું ને ઓરિજિનલ વગાડી બતાવી. હાલો
મિત્રો આ દુકાન તો ખાલી કહેવાની જ છે, બાકી આમ જો અહીં હુવા આવે. ઓય જીતિયા હુઈ ગયો જો. અહીંયા જો એસી ચાલુ કરીને હુઈ ગયો. અને આ મયંક હમણાં ડિસ્કો કરતો હતો, તો ડિસ્કો તો કરી નાખે. ગીત ઉપર મજા આવે. ગીત ઉપર કોપીરાઈટ આવી જાય. ખોટું નહીં. ના મારા પગજ ન ઉપડે ગીત વગર. ગીત હાલતું હોય ત્યાં લગી રોકાય નહીં એમ. હા. કાંઈ વાંધો નહીં. તો શું હાલે બીજું? શાંતિ. શાંતિ તો પહેલેથી હતી જ ને. હાલો ગાઈસ, તો ફાઇનલી આપણે પહોંચી ગયા રામનાથ મહાદેવે. અને જો તમે ખાલી ટ્રાફિક જો એક ફેરે સોમવારનો, શ્રાવણ મહિનો ને એમાંય સોમવાર છે એટલે આજે ટ્રાફિક તો અહીંયા ફૂલે ફૂલ હોય જ. અને આગળ આપણે એન્ટર થાય અહીંયા બધા મોટા મોટા સ્પીકર ને મૂક્યા છે, તો ત્યાં કાંઈ વિડીયો ઉતરે એવું હતું નહીં. અને બાકી આવું છે બધું. હું, મેહુલ ને નીરજ અમે ત્રણેય આવ્યા છે. તો હવે મહાદેવના દર્શન કરી લઈ ને પછી પાછી એકાદી ક્લિપ ઉતારી નાખીએ. મેળ આવશે તો અંદર બનાવશું આપણે. હાલો ગાઈસ, તો મસ્તીના રામનાથ મહાદેવના દર્શન થઈ ગયા ને આપણે પોઈગા ત્યારે જ આરતી ચાલુ થઈ, એટલે આરતીનો એ લાભ લેવાઈ ગયો. બાકી રાજકોટમાં રહીએ તો પહોંચાતું ના હોય અહીંયા. અને આજે સોમવાર શ્રાવણ મહિનાનો અને એમાં આપણે આવ્યા અને આરતી ચાલુ થઈ એટલે આરતીનો એ લાવો લઈ લીધો ભેગા ભેગ. અને મોજ આવી ગઈ આરતીમાં. ને શું કેલા કેવીક મજા આવી આરતીમાં? ખરેખર હા એમ. અહીંયા આરતી થતી હોય મજા ના આવે એવું બને કોઈ દી? નોંધ બને ને. આપણે નીરજભાઈ ગાડી કાઢે ભાઈ નીકળીએ. અને અહીંયા જો સિસ્ટમ ને મૂકી એક નંબર વાઇબ આવે છે. તો મિત્રો દર્શન કરીને બસ હજી ઘેર જ જતા હતા. જો વરસાદ એવો આવવા માંડ્યો ને કે આવું પલરી ગયા આખા. કેવો વરસાદ આવ્યો? હાઈ ક્લાસ હજી આવે છે. આ 5 મિનિટમાં પલાળી